સુરત એસઓજી પોલીસે મૈદરપુરા વિસ્તારમાંથી એક ઇસમને હેલ્થ વોર્નિંગ વગરની વિદેશી સિગારેટ સાથે ઝડપી પાડ્યો હતો। આ ઇસમ પાસેથી કિંમત ₹16,000ની મત્તાનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો। સુરત શહેરમાં નાર્કોટિક્સ ડ્રગ્સની બદીને નેસ્તનાબૂદ કરવા માટે શહેર વિસ્તારમાં આવેલા પાનના ગલ્લા તથા ટોબેકો પ્રોડક્ટ્સના હોલસેલ વિક્રેતાઓને દ્વારા ઈ સિગારેટ, હેલ્થ વોર્નિંગ વગરની સિગારેટ તથા ઈ હુક્કાનું વેચાણ કરવામાં આવી રહ્યું છે, જેથી આવા રિટેલર તથા હોલસેલ વેચાણ કરતા વિક્રેતા દુકાનદારોને શોધી કાઢી તેમના વિરુદ્ધ કડકમાં કડક કાર્યવાહી કરવા સૂચના મળી હતી। તે અનુસાર કામગીરી કરવામાં આવી છે। સૂચનાના આધારે એસઓજીના અધિકારી માણસોની અલગ અલગ ટીમો હેલ્થ વોર્નિંગ વિનાની સિગારેટ, ઈ સિગારેટ તથા ઈ હુક્કાનું વેચાણ કરતા પાનના ગલ્લાઓ તથા ટોબેકો પ્રોડક્ટ્સના હોલસેલ દુકાનદારો પર ચાંપતી નજર રાખી રહ્યા હતા। તે દરમિયાન સુરત એસઓજીને મૈદરપુરા વિસ્તારમાંથી એક ઇસમને હેલ્થ વોર્નિંગ વગરની વિદેશી સિગારેટ સાથે ઝડપી પાડ્યો હતો। આ ઇસમ પાસેથી કિંમત ₹16,000ની મત્તાનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો। બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ, સુરત।